સો ત્રણેય લીલની અંદર પ્રજનન એક જ શોર્ટ્સમાં. વાનસ્પતિક પ્રજનન કે જે અવખંડન દ્વારા થાય છે ક્લોરોફાઇસીમાં. અલિંગી પ્રજનન કે જે કશાધારી ચલબીજાણુ દ્વારા થાય છે. જ્યારે લિંગી પ્રજનન કે જે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે, જેમાં નરજન્યુ માદાજન્યુ. સમજન્યુક પ્રકારે થાય છે લિંગી પ્રજનન, અથવા તો વિષમજન્યુક અથવા તો અંડજન્યુક. સમજન્યુક એટલે કે જન્યુઓ, આ બંને જન્યુઓ સમાન કદના હશે. વિષમજન્યુક એટલે કે આ બંને જન્યુઓ અસમાન હશે, કદના હશે. ફિયોફાઇસી એટલે કે બદામ લીલમાં અલિંગી પ્રજનન કે જે દ્વિકશાધારી ચલબીજાણુ દ્વારા, અને લિંગી પ્રજનન સમજન્યુક અથવા વિષમજન્યુક અથવા અંડજન્યુક. આની અંદર એક્સ્ટ્રાઓર્ડિનરી વાત એ છે કે જન્યુઓ કે જે ચલિત હોય છે અને બે અસમાન પાર્શ્વીય કશાઓ દ્વારા, જે દ્વિકશાધારીની વાત કરે છે એ જ રીતે. રોડોફાઇસી. રોડોફાઇસીની અંદર જે અલિંગી પ્રજનન છે એ અચલિત બીજાણુ દ્વારા થાય છે, અને લિંગી પ્રજનન છે કે જે અંડજન્યુક પ્રકારનું પ્રજનન હોય છે, જેમાં અચલિત જન્યુઓ છે. એટલે કે એવી કઈ લીલ છે કે જેની અંદર જન્યુઓ અને એટલે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન કે જે બંને અચલિત હોય છે, બીજાણુ અચલિત હોય છે અને જન્યુ અચલિત હોય છે, તે રોડોફાઇસી છે. આવા બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. થેન્ક યુ.